સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું, ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. હું તારી સ્તુતિ કરું, તારી જ સ્તુતિ કરું, ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा.
खुल जाएंगी किताबें। जो भी तू कर रहा है यीशु वो देखता है। जो भी तू कर रहा है यीशु वो देखता है। हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ધન્યવાદ આપીએ છીએ. ફરી આ સમયે પ્રભુએ કૃપા આપી કે બાઇબલના વચનો દ્વારા, બાઇબલ સ્ટડી દ્વારા ઓનલાઈન હું આપની સાથે વાત કરી શકું. આભાર માનું છું CNI ચર્ચ રાજકોટને માટે કે જેણે મને આ જવાબદારી આપી અને આ બાઇબલ સ્ટડી કરવાને માટે કૃપા આપી, એના માટે આભાર માનું છું. આ સમય છે, આપણે બાઇબલ સ્ટડીમાં જવાના છે, ત્યારે આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, અમે તમારી પાસે આવીએ છીએ, તમારો આભાર અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસની તમારી કૃપાને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, બાઇબલનું વચન છે, વચન તમારું છે. પ્રભુ, એ વચન બોલવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે કૃપા આપજો, સહાય અને મદદ કરજો. સાંભળનાર દરેકને પણ પ્રભુ ઈસુ તમારી કૃપા આપજો, મુજબડ પાત્રને પણ તમારી કૃપા આપજો. પ્રભુ ઈસુના નામ આમેન. હાલેલુયા. આવો આજે ફરીથી પ્રભુએ કૃપા આપી કે આપણે સાથે મળીને બાઇબલ સ્ટડી કરવાના છીએ. પ્રભુએ ફરી કૃપા આપી કે હું આપની સમક્ષ આવીને પ્રભુના વચનમાંથી થોડો સમય એ અનુભવ, એ આશીર્વાદ તમારી સાથે શેર કરી શકું. અને આજનો વિષય તો એ છે કે ઘેટું ક્યારે ખોવાય છે. આજનો વિષય તો એ છે કે ઘેટું ક્યારે ખોવાય છે. તો આપણે જોઈએ લુકની સુવાર્તા એનો 15મો અધ્યાય અને એની 1 થી 7 કલમ. લુકની સુવાર્તા 15મો અધ્યાય અને 1 થી 7 કલમ. આપણે નાનપણથી કદાચ સન્ડે સ્કૂલથી આપણે આ બાબત શીખતા આવ્યા છીએ અને એ બાબત તો છે ખોવાયેલા ઘેટાની. અને લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં
એની પહેલી કલમથી એવું કહે છે કે હવે તેનું સાંભળવા સારું સગળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. આપણે ખબર છે કે આ જગ્યા ઉપર કે વચન એવું કહે છે કે તેનું સાંભળવા સારું દાણીઓ અને પાપીઓ તેની પાસે આવતા હતા. હાલેલુયા. વચન એવું કહે છે કે દાણીઓ અને પાપીઓ પ્રભુ ઈસુ પાસે આવતા હતા, એનું સાંભળવા માટે આવતા હતા. હાલેલુયા. અને ઈસુની પાસે આવીને બેસતા હતા, એ દેવના રાજ્યની વાત સાંભળતા હતા. પણ એક બાબત મારે આપને એ કહેવી છે કે સાંભળવાથી उद्धार થાય છે. सुनने से उद्धार होता है. वो बात मैं आपको आज कहना चाहता हूं. और આગળ એવું લખ્યું છે કે ફરોશીઓ પર, અને આપણે જોઈએ તો માર્કની સુવાર્તાના બીજા અધ્યાયમાં પણ આ જ લખવામાં આવ્યું છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ પણ ઈસુ સાથે હતા, ઈસુની પાસે હતા, ઈસુ પાસે બેસતા હતા અને દેવની વાત સાંભળતા હતા. અને આગળ એવું વચન કહે છે લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં 3જી કલમમાં એવું કહે છે કે તેણે તેઓને આ દ્રષ્ટાંતમાં કહ્યું કે તમારામાંનો એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય અને એમાંનું એક ખોવાયું હોય તો તે પેલા 99 ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં લગી તેની શોધમાં નહીં જાય, એની શોધમાં નહીં જાય. લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં 3જી કલમથી આપણે આ બાબતો વાંચવામાં આવી છે કે ઘેટું ખોવાઈ જાય 100 ઘેટામાંથી તો કહે છે કે એ ઘેટા બાળક 99 ઘેટાને મૂકીને એક ઘેટાને શોધવા સારું કહે છે કે એને જડે નહીં ત્યાં લગી શું એ શોધશે નહીં. આવો એક પ્રશ્ન થાય છે કે ઘેટું ક્યારે ખોવાય છે? ઘેટું ક્યારે ખોવાય છે? 100 ઘેટા હતા, ઘેટા પાળક સાથે હતો, ઘેટા પાળક એને ચરાવવા લઈ જાય છે, એને પાણી પીવડાવવા લઈ જાય છે, એની માવજત કરે છે, એનું ધ્યાન રાખે છે, સાંજ પડે ત્યારે એના વાડામાં એને પૂરે છે, એને ખોરાક આપે છે, બધી રીતે સારી બાબત હોય છે ઘેટાને માટે. પણ બાઇબલ કહે છે કે એક ઘેટું ખોવાઈ જાય છે. તો પ્રશ્ન એ થાય છે કે ઘેટું ક્યારે ખોવાય છે? ઘેટું ક્યારે ખોવાય છે? આ એક પ્રશ્ન મારા અને તમારા જીવનમાં થાય છે અને થવો જ જોઈએ કે ઘેટું ખોવાય શું કામે જાય છે? બાળાઓ, આજે આપણે જોઈએ છીએ, આપણે જે તે સંગતમાં જાય છે, જેને આપણે ચર્ચ કહીએ છીએ એ ચર્ચમાં જઈએ છીએ, પણ આજે આપણે જોઈએ છે કે ઘણા લોકો પ્રભુથી ભટકી ગયા છે, ઘણા લોકો આ જગતમાં ખોવાઈ ગયા છે, ઘણા લોકો વ્યસનોમાં ખોવાઈ ગયા છે, ઘણા લોકો પાપમાં ખોવાઈ ગયા છે, ઘણા લોકો કૌટુંબિક પ્રશ્નને કારણે ખોવાઈ ગયા છે, ચર્ચથી દૂર છે, સંગતથી દૂર છે. તો એ જ પ્રશ્ન છે કે શું કામે એ ઘેટું ખોવાઈ જાય છે? શું કામે એ ઘેટું ખોવાઈ જાય છે? શું એ ઘેટું એના ઘેટા બાળકની વિરુદ્ધ થઈ ગયું છે? એનો વિદ્રોહ કરે છે? કઈ બાબતને લીધે? કઈ એવી બાબત એના મન હૃદયમાં એવી ઘેટાની કે એના ઘેટા બાળકને મૂકીને અલગ થાય છે? સોની સાથે હતો, બધું સારું હતું, પોતે એકલું જતું રહે છે? શું છે એનું કારણ? શું છે કારણ? શું કોઈ એવી લોભ, કોઈ એવી લાલચ છે કે જેને કારણે એ ઘેટા બાળકથી દૂર થાય છે? હાલો, આ જગતમાં સંકટો ઘણા છે. બાઇબલ એવું કહે છે સંકટો ઘણા છે, લોભ લાલચો છે, જેને કારણે આજે લોકો પ્રભુ મંદિર અને પ્રભુથી દૂર થાય છે. એ જગતની બાબતોને કારણે લોકો આજે પ્રભુથી દૂર જતા રહે છે. શું એ લોભ લાલચ છે કે જે એ ઘેટાઓને, જે મને ને તમને, આપણા ઘેટા બાળક પ્રભુ ઈસુથી દૂર કરે છે? વિચારવાની જરૂર છે આ સમય. કેમ આવું થાય છે? કેમ આજે જોઈએ છે મંડળીઓ તૂટી રહી છે, લોકો બીજી જગ્યાઓમાં જતા રહ્યા છે, ફાટાઓ પડી ગયા છે? શું કામે આવું થાય છે? શું કારણ હોઈ શકે? આપણે જોઈએ છે એ ઉડાવ દીકરાની વાત. એ બાપને 2 દીકરા હતા. એ બાપ શ્રીમંત હતો, ચાહો જલાલી હતી, નોકર ચાકરો હતા, બધું હતું. કહે છે કે એક દીકરો એવું કહે છે કે મને મારી મિલકતનો ભાગ આપી દે. અને બાઇબલ કહે છે કે એ બાપે એને મિલકતનો ભાગ આપી દીધો.
અને પછી એ આ ખોવાઈ જાય છે જગતમાં. બે બદ ફેરીમાં એના રૂપિયા જતા રહે છે. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે એની હાલત બહુ ખરાબ થઈ જાય છે. ક્યાંક નોકરી કરવી પડે છે. એક પોઝિશન એવી હતી કે એના બાપના ઘરે ઘણા બધા નોકરો હતા. એ દીકરો કાયમ નોકરો કામ કરતા હતા, દીકરો અવાજ કરે, નોકરો આવી જતા હતા. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે એ દીકરો કોકના ઘરે નોકરી કરે છે, ગુલામી કરે છે. અને નોકરી પણ કેવી? એ તો ભૂંડો ચરાવવાની નોકરી કરે છે. અને હાલત તો એવી થાય છે કે જ્યારે જે ભૂંડો ખોરાક ખાતા હોય એ ખોરાક ખાવાની એને જરૂર પડે છે. એની હાલત એવી થાય છે કે ભૂંડો જે સિંગ ખાતા હતા એ સિંગ એ દીકરો ખાય છે. બાપથી વિદ્રોહ કરે છે, બાપથી અલગ થાય છે. જાહો જલાલી હતી, લોભ લાલચ લાગ્યો, કદાચ મારા બીજા ભાઈને વધારે મિલકત મળે, મને ઓછી મળે, અને બાપથી વિરુદ્ધ થાય છે, બાપથી વિદ્રોહ કરે છે. અને બાઇબલ કહે છે કે એની હાલત ખરાબ થઈ જાય છે. એ કેટલું ખોવાઈ જાય છે અને કેવી હાલત થાય છે. આપણે વાંચીએ છીએ બાઇબલમાં એની બહુ ખરાબ હાલત થાય છે. વિદ્રોહી અને લાલચુ બની જાય છે. પણ ધન્ય હો આપણા પ્રભુને કે મારો ને તમારો પ્રભુ મને ને તમને શોધી કાઢે છે. એ 99 ઘેટાને સરસ ફરીથી એક જગ્યા ઉપર મૂકે છે. એનો માળો જોવે છે કે કોઈ જંગલી જાનવર આવીને આને હેરાન કરે નહીં. એને મૂકીને એક ઘેટાને ગોતવાને માટે ઘેટા પાળક ચાલી નીકળે છે. વિચારે છે કે ઘેટું ક્યાં હશે? એ જંગલમાં જતું રહ્યું હશે, એકલું હશે, જંગલી જાનવરો હશે, કદાચ એને નુકસાન કર્યું હશે, એને કદાચ ફાડી ખાધું પણ હોય. પણ બાઇબલ કહે છે કે ઘેટા પાળક એને ગોતે છે. અને સમય આવે છે ઘેટું એને મળી જાય છે. ઘેટું એને મળી જાય છે. વાલા હોય ઘેટાની હાલત શું હશે? ત્યારે એ જંગલમાં ભટકતું હશે, એને ખોરાક નહીં મળતો હોય, બીક લાગતી હશે કે લપાઈને છુપાઈને બેસી ગયો હશે, કદાચ કોઈ જંગલી જાનવર એની ઉપર એટેક કર્યો હશે તો એના શરીરમાં ઘા પણ પડ્યા હશે. આ હાલત ઘેટાની થઈ જાય છે. જે રીતે ઉડાવ દીકરાની હાલત થઈ, ઘેટાની હાલત આ થાય છે. ધન્ય હો પ્રભુના નામને. મારો ને તમારો પ્રભુ મારા ને તમારી પાસે આવી ને મને ને તમને જે આપણે આ જગતમાં ખોવાઈ ગયા છે એને શોધી કાઢે છે. એને શોધી કાઢે છે. અને આગળ એવું કહે છે 5મી કલમમાં, અને તે તેને જડે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંડ ઉપર ચડાવે છે. ખાલી મળી ગયો આનંદ નથી કરતો, પણ કહે છે હર્ષથી, આનંદથી એના ખભા ઉપર બેસાડીને ઘરે લઈ આવે છે. વિજય દર્શાવે છે. ખભા ઉપર બેસાડે, હા મારું ઘેટું ખોવાઈ ગયું હતું, મને મળી ગયું છે, કે ફરીથી મારો દીકરો મારી દીકરી વિજય મળ્યો છે. એ પ્રભુ ઈસુ મારા ને તમારા માટે કરે છે. ખભા ઉપર બેસાડે છે. અને પછી આગળ કહે છે કે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાઈ ગયું હતું તે મને મળ્યું છે. ખાલી શોધે છે, ખભે બેસાડે છે એટલું જ નહીં, પણ કહે છે ઘરે લાવે છે અને મિત્રોને બોલાવે છે, પડોશીઓને બોલાવે છે અને કહે છે કે મારું ઘેટું ખોવાઈ ગયું હતું એ મને પાછું મળ્યું છે. આવો મારી સાથે આનંદ કરો. મારો ને તમારો પ્રભુ આ પ્રેમાળ પ્રભુ છે. એ ખરો ઘેટા પાળક છે. જ્યારે હું ને તમે ખોવાઈ જાય છે ત્યારે મારો ને તમારો પ્રભુ મને ને તમને શોધે છે, ખભે બેસાડે છે, ઘરે લાવે છે. જે રીતે ઉડાવ દીકરો ઘરે આવ્યો અને બાઇબલ કહે છે દૂરથી એના બાપે એના દીકરાને જોયો ત્યારે બાપ દોડીને એને ભેટી ગયો. બાપ એની પરિસ્થિતિ ના જોઈ, એના કપડા ફાટેલા હતા, એમાં ગંધ આવતી હતી, કારણ કે ભૂંડો સાથે રહેતો હતો. પણ બાપ કહે છે કે દોડીને એને ભેટી ગયો, કહે છે એને ચૂમ્યો ભરી, એને ઘરે લઈ આવ્યા, એને નવો જબ્બો પહેરાવ્યો, એને તૈયાર કર્યો, સોનાની વીંટીઓ એના હાથમાં ખાલી.
એ છે કે આજે મારો દીકરો ખોવાઈ ગયો તો મને પાછો મળી ગયો છે. આ જગતના બાપને આટલો આનંદ થાય છે વાલાઓ, તે રાજાઓના રાજા પ્રભુના પ્રભુ સ્વર્ગીય બાપને ત્યારે હું ને તમે ખોવાઈ ગયા હોય છે, હું ને તમે પાપમાં હોય છે, હું ને તમે નાશમાં હોય છે, ત્યારે એ બાપને આપણે મળીએ છીએ ત્યારે સ્વર્ગીય બાપ કેટલો આનંદિત થાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, શું હું ને તમે લોભ લાલચ થી મારા ને તમારા દેવ સાથે વિદ્રોહ કરીએ છીએ? શું કરીએ છીએ આપણે? મારો ને તમારો પ્રભુ મને અને તમને ત્યારે જ પ્રેમ કર્યો જ્યારે હું ને તમે પાપી હતા. મારા ને તમારા પ્રભુએ મને ને તમને ત્યારે જ એડોપ્ટ કર્યા કે જ્યારે હું ને તમે ખોટ ખાપણવાળા હતા. વાલાઓ, આજે કોઈ ઓર્ફનેજમાં આપણે જઈએ, કોઈ અનાથ આશ્રમમાં આપણે બાળકને એડોપ્ટ કરવા જઈએ ત્યારે આપણે સારામાં સારું બાળક ગોતીએ છીએ. એને કાંઈ તકલીફ નથી ને, પણ મારા પ્રભુએ, તમારા પ્રભુએ મને ને તમને તો ત્યારે ગોઈતા જ્યારે આપણે પાપમાં હતા, આપણામાં એબ હતો, આપણે ખોટમાં હતા, ખોટ હતી આપણા જીવનમાં, ત્યારે મારા ને તમારા પ્રભુએ મને ને તમને શોધ્યા અને એડોપ્ટ કર્યા છે. હાલેલુયા. એ પ્રભુ આજે પણ ઈચ્છી રહ્યો છે કે એના ખોવાયેલા ઘેટા ફરીથી એ વાડામાં આવી જાય, ફરીથી એ બીજા ઘેટાઓ સાથે રહે. વાલાઓ, મારો ને તમારો પ્રભુ મને ને તમને શોધે છે. ઘેટું ક્યારે ખોવાય છે ત્યારે વિદ્રોહ કરે છે. યુના વિશે હું ને તમે જાણીએ છીએ. યુના નિનિવે જવાનું હતું, તો બાઇબલ કહે છે તાર્તીસ જતો રહે છે. પ્રભુની વિરુદ્ધ જાય છે, એને કહેવામાં આવ્યું છે કે નિનિવે જવાનું છે અને તાર્તીસ જાય છે. કોઈ સ્ટીમરમાં ચડી જાય છે, પણ ધન્ય પ્રભુના નામને, પ્રભુની યોજના હતી અને સ્ટીમર વાળા લોકો એને દરિયામાં ફેંકી દે છે, પણ પ્રભુની જે યોજના હતી એ પૂરી થાય છે. હાલેલુયા. એક મોટી માછલી એને ગળી જાય છે અને ક્યાં કાઢે છે? એ જ જગ્યાએ કે જ્યાં એને જવાનું હોય છે. વાલાઓ, મારા ને તમારા જીવનમાં પ્રભુની યોજના પૂરી થશે. કદાચ તમે વિદ્રોહ કરશો, તમે દેવની વિરુદ્ધ જશો, પણ એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વરે તમારા માટે રાખેલી મૂકેલી યોજના પૂરી થશે, પૂરી થશે ને પૂરી થશે. હાલેલુયા. જ્યારે મૂસાનો જન્મ થયો, રાજાએ એલાન કર્યું કે દરેક નર બાળકને મારી નાખવામાં આવે, દરેક નર બાળક એને મારી નાખવામાં આવે. હાલેલુયા. ધન્ય હોય દાઈને માટે, એ માને માટે કે જેને 3 મહિના સુધી ખબર જ નહીં પડવા દીધી. રાજાનું તો ફરમાન હતું કે મારી નાખવાના. 3 મહિના સુધી એની માએ સાચવો. 3 મહિના પછી એમ કહ્યું કે હવે મારા દીકરા માટે જોખમ છે. એક સરસ પેટી બનાવીને પાણીમાં મૂકી દીધો. એની બેન જોતી હતી કે મારો ભાઈને ક્યાં સુધી જાય છે. ધન્ય હો પ્રભુના નામે. એ જ રાજાની રાજકુમારી નાતી હોય અને એ આ બાળકને જોવે છે, આ પેટીને જોવે છે, ખોલે છે, એની અંદર બાળક હોય છે. અરે આ તો હિબ્રુ બાળક છે, સુંદર બાળક છે. એની બેન પણ ત્યાં આવી જાય છે. તો હવે શું કરું? તો કે એના માટે હું લઈ આવું એને દૂધ પીવડાવવાળી બાઈને, અને ફરી પાછી એ જ મૂસાની માને એ રાજકુમારી પાસે લઈ જાય છે અને એ જ મૂસાની માં એના દીકરાને દૂધ પીવડાવે છે અને એ જ મૂસા મોટો થાય છે. વાલાઓ, આ ઈશ્વરની યોજના હતી. ઈશ્વરની યોજના હતી કે મૂસા માટે જે ઈશ્વરે નક્કી કર્યું હતું એ થયું જ. ચાહે એને પાણીમાં નાખી દીધો, એ રાજકુમારી પાસે પહોંચી ગયો, પણ ઈશ્વરની જે યોજના હતી એ થઈ. વાલાઓ, હું ને તમે ગમે તેવા ભટકી જાશું, ગમે તેવો વિદ્રોહ કરશી, ગમે તેવા પ્રભુજી દૂર જતા રહેશું, એક વસ્તુ યાદ રાખજો, આપણો પ્રભુ એ પાપીઓ અને દાણીઓ જોડે બેસે છે, વાત કરે છે. કદાચ મને અને તમને એવું લાગે કે આ જગતમાં અમે ખોવાઈ ગયા છીએ, અમે પાપી છીએ, પણ ઈસુ આજે પણ તમને પ્રેમ કરે છે. ત્યારે જ ઈસુએ પ્રેમ કર્યો કે જ્યારે આપણે પાપી હતા, ત્યારે જ ઈસુએ જીવ આપ્યો. જ્યારે મેં તમે એની વિરુદ્ધ પાપ કર્યું, એની વિરુદ્ધ આપણે જતા રહ્યા, ત્યારે જ ઈસુ અધસ્તમે ચડ્યા. ત્યારે હું ને તમે તેની વિરુદ્ધ ના થઈ ગયા હતા, વિદ્રોહ કર્યો હતો. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ગધા પર ઉપાડીને ઘરે લઈ આવે છે, મલમ પટ્ટી કરે છે. મારું ઘેટું એ ભટકતું હતું જંગલમાં, એને ઘા પડ્યા હશે.
વાલાઓ, ઈસુ જ્યારે મને ને તમને મળે છે, શોધી કાઢે છે, ત્યારે ઈસુ મને ને તમને એ સંગતોમાં લઈ આવે છે, વચનોમાં લઈ આવે છે, એ આરાધનામાં લઈ આવે છે અને મને ને તમને ફરીથી રિસ્ટોર કરે છે. આ મારો ને તમારો પ્રભુ છે. ખોવાયેલાને શોધવાને તારવાને સારું દેવનો દીકરો આવ્યો છે. વચન એવું કહે છે, ખોવાયેલાને શોધવાને તારવાને માટે પ્રભુ ઈસુ આવ્યા હતા. હલાવો, આ જગતમાં બહુ બધા આપણા ભાઈઓ, આપણા પરિવાર આ ઘેટાઓ ખોવાઈ ગયા છે. હલાવો, જરૂર છે કે આપણે એ ઘેટાઓને પ્રભુ પાસે લાવીએ. શું આપણને ચિંતા થાય છે કે મારો ભાઈ સંગતમાં નથી આવતો, મારો ભાઈ, મારી બહેન, મારું કુટુંબ સંગતમાં નથી? શું આપણને ચિંતા થાય છે કે આપણે એને સંગતમાં લાવવા જોઈએ? આ એક પ્રશ્ન છે કે હું મારું કરી લઉં છું, હું સ્વાર્થી બની ગયો છું, મને ઈસુ મળી ગયા એટલે બધું આવી ગયું. વાલાઓ, જે ખોવાયેલા છે એને શોધવાની જરૂર છે. ઈસુ તો આપણી સાથે છે, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે? ઈસુએ તો, ફરીથી કહું છું કે ઈસુએ તો યશાયા 53 માં એવું કહે છે કે ઈસુ તો માણસથી ધિક્કારાયેલો હતો, તજાયેલો હતો, દુઃખી પુરુષ હતો, દર્દનો અનુભવી હતી, અને બાઇબલ કહે છે કે તેને જોઈને આપણું મુખ આપણે ફેરવીએ, કારણ કે ધિક્કાર પામેલો હતો ને આપણે એની ક્યારેય કદર ગુજરી. ઈસુમાં કોઈ એવું લાવણ્ય નહોતું, કોઈ એવી સુંદરતા નહોતી, પણ એ ઈસુએ મને ને તમને પ્રેમ કર્યો. ખચીત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, અને આપણે તો તેને હણાયેલો ને દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. આપણે ઈસુને આટલું જ માનીએ છીએ કે પ્રભુ ઈસુ જગતમાં આવ્યા, એને જન્મ થયો, એને સુવાર્તા કરી, એને ચમત્કારો કર્યા, એને લોકોને સાજા કર્યા અને મદસ્તમે જણાઈને મરણ પામ્યા. પણ પ્રભુ ઈસુ મને ને તમને બચાવવા માટે આવ્યા, મને ને તમને બચાવવા માટે આવ્યા. 53 અને 6 એવું કહે છે કે આપણે સર્વ ઘેટાની પેટે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે, અને દેવે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. આપણે ભટકી ગયા છીએ તો પણ કહે છે કે દેવે પ્રભુ ઈસુ પર મારા અને તમારા પાપનો ભાર મૂકી દીધો છે. વાલાઓ, એ ઘેટા બાળક મારા અને તમારા માટે આવ્યા, મારા અને તમારા માટે, મારા અને તમારા પાપ લીધા, અને મારા અને તમારા માટે એ ઘેટા બાળક મરણ પામ્યો. વાલાઓ, એ ખોવાયેલાને શોધવાને માટે જ આવ્યો છે. શું આપણે આ જગતમાં ખોવાઈ ગયેલા છીએ? શું આ જગતની બાબતોએ ઈસુથી મને ને તમને દૂર કરી દીધા છે? શું આજે જગતની એ બાબતો, એ લોભ, લાલચ આજે મને ને તમને ઈસુથી દૂર લઈ જાય છે? યાદ રાખજો વાલાઓ, કે રાજાઓના રાજા અને પ્રભુઓનો પ્રભુ આજે પણ એવું ઈચ્છે છે કે મારો ખોવાયેલો દીકરો મને પાછો મળી જાય. આજે પણ એ તૈયાર છે શોધવાને માટે. શું હું ને તમે તૈયાર છીએ યેસુને મળવાને માટે કે યેસુ મને શોધે ને હું ઈસુની સાથે રહું, હું સંગતમાં રહું, હું પ્રાર્થનામાં રહું, હું ચર્ચ સંગતમાં રહું? શું આપણે ઈચ્છીએ છીએ વાલાઓ? આ સમય છે આપણે વિચારીએ કે શું આપણે ઈસુની સાથે યેસુ ઘેટાના ટોળામાં છીએ કે એક જેને વિદ્રોહ કરીને ખોવાઈ ગયું એમ હું ને તમે ખોવાઈ ગયા છીએ? આપણે વિચારીએ કે હું ક્યાં છું, હું ક્યાં છું? ઈસુ બાપ મને શું કહે છે ને હું શું કરું છું એ આપણે વિચારીએ. એ વચનો દ્વારા, એ પ્રાર્થનામાં પ્રભુ મારી તમારી સાથે વાત કરે છે, પણ શું આપણે એ ધીરો મીઠો પ્રેમી અવાજ આપણા કાન દ્વારા સાંભળીએ છીએ, મન હૃદયમાં ઉતારીએ છીએ, એ પર એક્શન કરીએ છીએ કે નહીં? આ એક પ્રશ્ન છે. ઘેટું ક્યારે ખોવાય છે?
ઘેટું ત્યારે ખોવાય છે, ઘેટું ત્યારે ખોવાય છે. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ. પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. મારી પ્રાર્થના છે પ્રભુ, આ સમયે પ્રભુ જે લોકો આ મીડિયા દ્વારા પ્રભુ આ તમારું વચન સાંભળે છે કે સાંભળવાના છે, પ્રભુ મારી પ્રાર્થના છે પિતા, તમે એમની સાથે વાત કરો પિતા, તમે એની સાથે વ્યવહાર કરો. પ્રભુ, મારો એક જ પ્રશ્ન છે સાંભળનાર અને જોનારને, કે શું આપણે જગતમાં ખોવાઈ ગયા છીએ? યાદ કરીએ કે શું ઈસુની સાથે છીએ કે આપણે ખોવાઈ ગયા છીએ. ભલાઓ મારો ને તમારો પ્રભુ આજે પણ મને અને તમને શોધવાને માટે તૈયાર છે. એ નથી ઈચ્છતો કે એનું ઘેટું એ ટોળામાંથી અલગ થાય, એ જંગલમાં ભટકે, એ જંગલી પ્રાણીઓ એને નુકસાન કરે, એને મારી નાખે, એને ઈજા પહોંચાડે. આજે પ્રભુ ઈચ્છતા નથી કે જ્યારે આ જગતમાં રહીએ છીએ, જગતની દરેક બાબતો, જગતના દરેક પાપ, જગતની દરેક લોભ લાલચ મારા દીકરા અને મારી દીકરીને હાલેલુયા નુકસાન પહોંચાડે. ઈસુ ક્યારેય નથી ઈચ્છતા. ઈસુ ઈચ્છે છે કે ઉડાવ દીકરાની સમાન મારો દીકરો ફરીથી મારી પાસે પાછો આવે. હાલેલુયા. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ આ સમયને માટે, તમારી કૃપાને માટે, તમારા વચનને માટે. પ્રભુ, પ્રભુ વચન તમારું છે પિતા, કે ક્યારેય પરાક્રમ વગર પાછો આવતું નથી પિતા. બસ પ્રભુ, મારી પ્રાર્થના છે પિતા કે આ વચન દ્વારા હાલેલુયા પ્રભુ ઘણા આત્માઓના જીવનમાં પ્રભુ તમારું મોટું કામ થાય, 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ લાવનાર બને એવી કૃપા થાય. પ્રભુ, મુજબ પાત્રને તમે કૃપા આપી, તમારો ખૂબ આભાર, તમને ધન્યવાદ આપું છું. અમારી જાતો જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રભુ તમને બહુ આશીષ આપે, પ્રભુ તમને બહુ કૃપા આપે. આમેન.